ચાલુ થઈ ગયો તો ફાઇનલી અમે આવી ગયા છીએ ભાઈ અમારા રિસોર્ટ ઉપર. આ ઈ છોકરી હોય તો કે જોરે ધ્યાનમાં કારિયા બુશ જેવા ચમના હોય. કિશન મનુષ શું કે કિશન પહોંચી જ જજો. હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. આજે આફ્ટર લોંગ ટાઈમ અમે એક ટ્રીપ કરવા જઈ રહ્યા છીએ. એની અંદર હું, અમારી જોડે છે સોડા પ્રતિક, મારો ભાઈ આવે છે, પાછળ આવે છે તપનભાઈને લઈશું. એ પછી કિશન અને નિલેશભાઈ અને વત્સલભાઈ નાના ચિલોડા જે સર્કલ છે ત્યાં આગળ ઊભા હશે. તો એ પ્રમાણે અમે આખી ટ્રીપ ગોઠવી છે અને નીકળીએ છીએ ઉદયપુર. એક પ્રમોશન શૂટ આવ્યું છે રિસોર્ટનું, તો એ રિસોર્ટનું શૂટ કરવા જઈ રહ્યા છીએ. હવે જોઈએ કેવી ધમાલ થાય. આ 7 જણા ભેગા થયા. હવે કેવી ધમાલ થાય એ ખબર નહીં, પણ મજા આવશે એની ગેરંટી અમે લઈએ છીએ. શું કહેવું? હા ભાઈ, ઘણા ટાઈમ પછી બીજા બે નમૂના આવવાના જોડે. કિશન બી આવવાનો હોય. હા બે કિશન આવવાનો. અમે ગઈકાલે રાત્રે જ તે ગાડી લઈને આવી ગયા હતા. આપણા જે મયંકભાઈ છે એમની ગાડી લીધી છે, કારણ કે 7 સીટર તો લેવી જ પડે. અહીંયા આવવા જોઈએ, બધાના બેગ આવે છે કે નહીં નહીં ખબર હવે કંઈ. ચલો બધા સેટિંગ કરો ભાઈ. તો જો અત્યારે તપનભાઈ આવી ગયા. શું કહો તપનભાઈ, કેવું લાગે આ રિયા ટ્રીપમાં? કેવી મજા આવશે? 7 જણા એક્સયુવીમાં જઈએ પહેલી વાર. આવડી મોટી ગાડી છે, જેવું લાગે 1 BHK જેવું લાગે. આમ ચાલતું પેલતું ઘર લઈને ફરતા હોય એવું લાગે. જો જો BHK લાગે ભાઈ. આ સિસ્ટમ જુઓ ખાલી આની. હા હા જો આ સિસ્ટમ જુઓ ખાલી. એ વાહ મયંકભાઈ વાહ, લાયા ભાઈ. એમ થાય છે કે હું બરફની લારી નાખી દઉં. પણ મયંકભાઈ જેવું તો ના જ થાય. કિંગ ઇઝ ઓલવેઝ કિંગ. પણ આટલી મોટી ના લાવીએ કે, પણ નાની તો લાવીએ કે ને. પણ ગાડી બાકી મજબૂત છો. શું લાગે આ બધી પલટનો આવવાની કેવી મજા આવશે? જો સુપ્રીમ ટેન્ડર ની પેલી થવાની. તો અત્યારે ભાઈ આયા છીએ ને રાહ જોઈએ છે અમે ખાલી ને ખાલી પેલા કિશનની. અમારું તો આજ કામ ભાઈ રાહ જોવાય. કિશનની રાહ જોવાય છે ભાઈ. એને 2 વાર ફોન કર્યો તો તું હજી આવ્યો નહીં. મનોજ ભાઈ મનોજ કહી દીધું છે હવે કિશન ને, તો હવે આવે એટલી વાર આવે ને ભાઈ. આપણે એની થોડી પૂછ્યો કે લેટ કેમ કર્યું, ગાડી મૂકવા ગયું કે હવે નેક્સ્ટ ટાઈમ નાસ્તો કરવો પડે ને, પેનલ્ટી એને ભરવાની. હવે મોડા જે બી મોડું આવશે ને એના આપણે પેનલ્ટી વાળી સિસ્ટમ ચાલુ કરી દઈએ. હા બરોબર છે. પગાડો તાણા જીબ્રાટામાં નાસ્તો જીબ્રાટામાં કરીએ. જેબ્રાટા કરવો હોય કે પેલા ત્યાં હિંમતનગર ટાઈમ નોટ જીબ્રાટા નહીં ખુલ્લું. આપણે 7 અરે 8 વાગે ખુલી જાય છે. 7:30 8 વાગે. ચલો તો મૂકીએ. તો જો આ અત્યારે આર્યો કિશન આવી ગયો છે અને એની જોડે આપણા નિલેશભાઈ. ઓ નિલેશભાઈ શું કહો છો? એને ઉપર અડધો કલાકથી રાહ જોઈને ઊભો છું હું અહીંયા આગળ. બે એ નવાઈની રાહ જોઈને ઊભા છો. દર ફેરા તો લબાડ વધ્યા કરો લબાડિયા. જો ભાઈ મેં કીધું હતું ને કે આ સ્પેસની પ્રોબ્લેમ પડશે, જોઈ લો. હજુ તો પેલા વત્સલભાઈનું બેગ વત્સલભાઈનું બેગ એક રહ્યું છે બાકી, અને તપનભાઈએ તો આગળ હાથમાં જ લઈ લીધું છે બેગ. પણ એક આપણા રિયા જે છે એ ડ્રોનનું બેગ છે, સોડાભાઈનું છે. આ રિયા પેલા કિશનનું છે. બે યાર મનહૂસ. પછી આ રિયા છે એ નિલેશભાઈનું ના અમારું છે. એની અંદર મારાનમાં ભાઈના બંનેના કપડાં આવી ગયા છે. અને વાખો ચલો, એ વાખો તો હા વખાઈ ગયું. ચલો ભાઈ. હવે અહીંયા મેન અમને ખબર નથી કે ભાઈ આની અંદર કેમનું છે. તો પહેલાં જોઈ લીધું કે ભાઈ ડીઝલ ગાડી છે. અને યુરિયા ભાઈ, યુરિયા આપણે ક્યારે નખાવાનું થશે નિલેશભાઈ? અમારા નિલેશભાઈ એ ગાડીના માસ્ટર. શું કેવું તમારું? યુરિયા તો તરલ નખાવાનું નહીં થાય, તો પણ કદાચ ઓછું હશે તો ચેક કરી લેવાનું. આપણને કેમનું ખબર પડે? આપણા લીધે ગાડીને કંઈ નુકસાન ના થવું જોઈએ. યસ, હું એવું જ વિચારું છું કે આપણે બીજાની ગાડી લઈને આવ્યા છીએ તો ભલે ગમે તેમ
પણ પોતાની ગાડી હોય ને એનાથી બી વધારે સારી રાખવી પડે. કારણ કે કોકે આપણને વિશ્વાસ ઉપર ગાડી આલી હોય. હજુ લીધે જ 2 મહિના નહીં. હજુ તો એમને લીધે બી 2 મહિના નહીં થયા 2 હમણાં 1 મહિનો થયો હે ને. આપણે ક્યાં હતા બધા ભુજ ગયા હતા ને ત્યારે એમને લીધી હતી. હવે તો મહિનો નહીં થયો. ભુજ કે ઉદયપુર નીકળે ને ત્યારે જ લીધી હતી. જો બધું અંદર ચેક કરે ભાઈ આ નિલેશભાઈ અમારા. એટલે હવે ચેક થઈ જાય ભાઈ અમે નીકળીએ. અને આ મારો કિશન મનહૂસ શું કહે કિશન? બસ મોજે મોજ રોજે રોજ. કિશન કેમ આવો લાગે તું આમ આવો? કેમ કેવું લાગુ? કપડા ઉપરની વાત કરો, મોઢા ઉપરની વાત કરો. હાથ પગ દોડીને પેટ ગાગેડી, હાથ પગ દોડીને પેટ ગાગેડી. मुझे अपने घर जाना है मुझे घर जाना है પણ તમારે આવું ના બોલાય યાર કોઈને યાર. કેમ ના બોલાય? આના જીવન તો બોલાય જ તે. બાકી બધા ના બોલાય ખબર નહીં. તો બધા તારે ખેંચતા કેમ હોય એ નહીં ખબર પડતી કે ને. એ બાને એ 2 ઘડી એમનું એન્ટરટેનમેન્ટ થાય, બીજું કંઈ નહીં. પણ હે ને મેં નોટિસ કર્યું અમારા ગ્રુપમાં જેટલા બી લોકો ભેગા થાય ને બધા આની પહેલા ખેંચતા હોય, આ માણસની પહેલા ખેંચતા હોય. ઘરે બૈરા તમારે બધા નહીં ખેંચે ને તમે બધા મારી ખેંચો. સલાહ એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે. એ વાત તો તારી સાચી હો. ના ના એ વાત સાચી એમ કે ને પણ તારી એને લાલ થઈ જશે. એટલે ઘરે તમારી શું કેવું ભાઈ હવે વત્સલભાઈ હજુ આયા નહીં. લોક માર તો કાઢ જો વત્સલભાઈ મેન તપનભાઈ જો 17 વર્ષના બાબલા હોય ને એવું લાગે. જો 2 મિનિટ જો એ ચશ્મા પહેર્યા જો. હવે 15 વર્ષ ટ્રાન્ઝેક્શન. अल्लाह माफ करे बहुत मनुष्य लग रहे हो मत करो रहने दो 17 વર્ષના લાગો મને શું પીવડાવશો ઓકો? અરે યાર એક પેટી તો પાકી જ જાય. આવા નાખું દીધા લગીને વગાડ કર્યા રાખજો. બે તો હવે હે ને એકદમ ડોહા લાગો. આ 50 વર્ષના ડોહા લાગો ડોહા. અત્યારે હાલ નાસ્તો કરવા આવ્યા છીએ. જો આ તપનભાઈ જો શું તૈયાર બેઠા હો. શું મંગાવવાનું નાસ્તામાં? જો આટલું બધું છે નાસ્તા. ફાઇનલી અમારા વત્સલભાઈ ક્યાં ગયા? વત્સલભાઈ જો આ વત્સલભાઈ આવી ગયા છે અમારી જોડે. જો હા 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 હા. તો અત્યારે હવે નાસ્તો કરીશું. કંઈકનું કંઈક સારું એવું મંગાવીએ. ઇડલી વડા ને એવું બધું હોય તો મંગાવો ભાઈ. ઇડલી વડા ને મેંદુ વડા ને એવું બધું મંગાવો. कौन है ये लोग कहां से आते हैं चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह। 2 hours later. તો ફાઇનલી અમે આવી ગયા છીએ ભાઈ અમારા રિસોર્ટ ઉપર અને નોન સ્ટોપ આવ્યા છીએ ભાઈ. ક્યાંય ઊભા નહીં રહ્યા કારણ કે મારે પહોંચવાનું હતું ટાઈમ ટુ ટાઈમ. એટલે અહીંયા આગળ અમારું સ્વાગત કર્યું છે આ ભાઈઓએ. આમ આવી જાઓ ભાઈ. જો ભાઈ અમે અત્યારે રિસોર્ટમાં આવ્યા છીએ. બધા ભાઈઓ આવી ગયા છીએ ને આ ભાઈઓ અમારા અત્યારે રિસોર્ટની અંદર. આપકા નામ क्या है? ધરમવીર. આ ભાઈએ આ ભાઈ એન્ડ આ મનીષભાઈ અને વિજયભાઈ. આમને અમારું અહીંયા આગળ ભાઈ મસ્ત એવું હાર ને આ રીતે માથે પાઘડી એવું પહેરાવીને સરસ એવું મસ્ત અમારું સ્વાગત કર્યું છે. તો અત્યારે રિસોર્ટની અંદર આવી ગયા છીએ. રિસોર્ટમાં આજનો દિવસ અને કાલનો દિવસ નીકાળવાનો છે. તો અમે બધા ભાઈઓ જો બધા પાછળ જો ડિનર બ્રેકફાસ્ટ ને લંચ ને બધું જ છે. તો બધું બતાવીશું. આ પકડો તો આ હાર કેમ પહેર રાખ્યો અમે. તો ચલો હવે અત્યારે અહીંયા રિસોર્ટનો જે બી જર્ની છે આખી તમને બતાવીશું. રૂમ કેવા છે આ તે બધું બતાવીએ. જો ભાઈ અત્યારે વેલકમ ડ્રિંક આવી ગઈ છે જેની અંદર અત્યારે સિકંજી છે પુદીનાવાળી. એની જોડે બીજા 2-3 છે જો કોક બી છે પછી ફેન્ટા બી છે મતલબ કોલ્ડ ડ્રિંક બી આલી છે અને જોડે વેલકમ ડ્રિંકનું બી જોરદાર આમ સ્વાગત છે. અને આ જગ્યા છે જગ્યાની વાત કરવા જઈએ આધિકા હિલ્સ કરીને છે અહીંયા આગળ. અને મેન હિલ્સ આધિકા હિલ્સનું મેન જે કહેવાય ને કે મેન કેમ આનું નામ આધિકા હિલ્સ છે તો જોઈ લો ભાઈ. પાછળની સાઈડ એકદમ આમ માઉન્ટેન વ્યૂ છે અને આ હા 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 જુઓ ખાલી વ્યૂ જુઓ
જો વ્યૂ જો આ હા દેખાય કમ્પ્લેટ એકદમ માઉન્ટેન વ્યૂ આલે છે અને અહીંયા પાછળની સાઈડ આખો વ્યૂ છે અહીંયા સ્વિમિંગ પુલ છે પછી સ્વિમિંગ પુલની જોડે અહીંયા આગળ ડાઇનિંગ હોલ બી જોડે સ્વિમિંગ પુલની જોડે જ આલેલો છે ડાઇનિંગ વ્યૂ જોઈ લો અહીંયા જમવાનું ના તે બધું છે મેન અહીંયા આગળ ઓનર છે कैसे हो भैया बढ़िया रिसोर्ट तो एक नंबर बनाया है आपने क्या नाम आपका हितेश आपने रिसोर्ट कब मतलब चालू किया है ये 1 महीने पहले चालू है पूरा लेटेस्ट प्रॉपर्टी है और एकदम प्रीमियम प्रॉपर्टी है इसका प्राइसिंग क्या है अपना प्राइसिंग अभी इनिशियल ऑफर में रखा है 20,000 रुपीज़ और अगर आप मेहुल भाई के थ्रू आओगे तो ब्रेकफास्ट फ्री मिलेगा तो ब्रेकफास्ट अरे यार लंच भी फ्री करवा दो चलो लंच भी फ्री कर देंगे क्या बात है हम फर्स्ट आपका नंबर बोल दो एक बार 9461873553 ओके और ये जो 20,000 है उसके अंदर इंक्लूड क्या क्या रहता है और कितना पर्सन आ सकता है 20,000 में 10 to 12% आ सकते हैं ओके 12 लोगों के लिए 20,000 है 12 लोगों की 20,000 मतलब पूरा विला आप 20,000 में दे दोगे पूरा विला 20 में दे देंगे और उसके बाद आपको प्रॉपर्टी पूरी प्राइवेट रहेगी कोई इंटरफेयर नहीं रहेगा और हमारा फूड मेन्यू भी है लंच और ब्रेकफास्ट तो फ्री है yes. इसके अलावा अगर ऑर्डर करोगे तो मेन्यू डिनर चाहिए तो डिनर भी यहाँ पे मिल वो जाएगा। पेड में रहेगा पेड वो में सही है वो तो आपने लंच और ब्रेकफास्ट तो कर दिया है मेहुल भाई के लिए मेहुल भाई ने बोला इसलिए बाकी हम क्या बात है ભાઈ આપણા માટે થઈને ને જો ભાઈ આપણા માટે થઈને ખાસ આપણા ભાઈએ લંચ અને બ્રેકફાસ્ટ બંને ફ્રી કરેલું છે તો જો તમે ઉદયપુર ફરવા આવતા હોય ઉદયપુરથી સમથિંગ ફતેસાગર જે લેક છે ત્યાંથી ખાલી 3 કિલોમીટર દૂર છે અને રિસોર્ટ કહેવાય ને કે એકદમ 5 સ્ટાર છે એમ અને બહુ જોરદાર છે ભાઈ અહીંયા આગળ બધું જે જોયું વેલકમ ડ્રિંક બી બહુ મજાની બનાવી છે એકદમ ફ્રેશ બનાવીને આવેલા છે સ્વિમિંગ પુલ બી મળી જાય છે 4 મસ્ત એવા જોરદાર મોટા રૂમ છે રૂમ તો આપણે તમને હમણાં બતાવીશું એમની જોડે ભાઈનો નેચર બી એક નંબર છે એની જોડે તમને અહીંયા આગળ જે બી સર્વિસ જોઈતી હોય એ તમને અલગથી મળી રહેશે જેમ કે બ્રેકફાસ્ટ છે લંચ છે ડિનર છે બ્રેકફાસ્ટ ને લંચ તો તમને આપણા થ્રુ મળશે જ તે પણ ડિનરની સર્વિસ બી તમને મળી રહેવાની છે તો જો તમે ઉદયપુર ફરવા આવતા હોય તો આ જગ્યાની વિઝિટ કરવાનું ના ભૂલતા બાકી વાત કરવા જઈએ કે આજે મોજ કરવાની છે તો અમારા ભાઈઓ બધા મોજ કરે છે હવે આપણે બી થોડી વાર રહીને સ્વિમિંગ પુલમાં ધબાકો મારીએ તો અત્યારે જો આ અમારો રૂમ છે કંઈક આ રીતનો છે રૂમની વાત કરવા જવું તો એકદમ 5 સ્ટાર પ્રીમિયમ રૂમ છે અહીંયા આગળ જોઈ લો આ રીતનું થોડું બેઠક છે ટીવી છે ટીવીની જોડે આખો રૂમનો આ રીતનું આખું ડિઝાઇન કરેલું છે અને અહીંયા આગળ ટોટલ 5 રૂમ છે તો જોઈ શકો છો આખી વાત કરવા જઈએ ને કે જો ભાઈ આ મસ્ત એવું જોરદાર મોટો રૂમ છે અને પલંગ બી આખો મોટો દઈને આમ કિંગ સાઇઝનો છે અને આખો ડિઝાઇન અલગ છે મતલબ 5-5માં થોડું ડિઝાઇન અને સ્ટ્રક્ચર અલગ કરેલા છે પણ રૂમ સેમ આવા મોટા છે પ્લસ વાત કરવા જઈએ કે અહીંયાના વોશરૂમ જે છે ટોયલેટ છે એ બી જોઈ લો એકદમ બિગ એન્ડ સ્પેશિયસ છે અને અહીંયા મેહુલભાઈ પોતે છે જોઈ લો ભાઈ પહોંચી જ જજો જો આ લોકો જો આ ધુમો અને સોડા બંને ગાંડા થયા અને બંને સ્વિમિંગ પુલ તો જોઈને ત્યાંય વિચારીને જ આવ્યા હતા કે ભાઈ સ્વિમિંગ પુલમાં નાહવાનું હોય જો તૈયાર થયા જો બાજે જો એ જો જોઈ લો કંઈક કલાકારી કરી રહ્યા હો હા જોઈ લો ભાઈ સાડા જોઈ લો ભાઈ સ્વિમિંગ પુલમાં અહીંયા મસ્ત પાવું અહીંયા જોઈ લો આવા ધધુડો પડી રહ્યો હે ભાઈ હા જોરદાર આવે ભાઈ જોરદાર અરે એક નંબર આવી મજા નહીં કરે તો હું કરી દેજો જોઈ લે હા જો તો અત્યારે રૂમ ટૂર કરી લીધી છે બધું જોઈ લીધું રૂમ બૂમ આતે બધું અને થોડો આરામ કરી લીધો ને હવે અમે પાછા નીકળીએ છીએ બાહુબલી હિલ જોવા માટે અહીંયા કેટલું હતું પણ ભાઈ 3 કિલોમીટર અને ભાઈ અમે મયંકભાઈની ગાડી જે છે ને એના અમે નામ આલી દીધું છે સૂંઢ વગરનો હાથી ભાઈ હાથી ખરેખરમાં હાથી છે ભાઈ
બહુ જોરદાર હે ભાઈ યાર આને પાવર આ તે બધું બહુ ખતરનાક ગાડી એમ બહુ મજા આવે ભાઈ XUV 700 આપણે સપોર્ટ કરીએ છીએ જો તમે 7 સીટર લેવાની ઈચ્છા કરતા હોય તો તમે XUV 700 તમારી લિસ્ટમાં એડ કરી શકો છો મજા આવશે પાવરફુલ ગાડી એમ બાકી એવા નીકળીએ છીએ બાહુબલી હિલ માટે અને ત્યાં આગળના નજારા બતાવીએ ચલો જો ભાઈ અત્યારે મસ્ત અહીંયા આવી ગયા છીએ જોરદાર આખી ઝીલ બી છે અહીંયા આગળ જો બાહુબલી હિલ ઝીલ છે અહીંયા આગળ અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ બાહુબલી હિલ જે જોવા માટે અમારે સંઘર્ષ કરવું પડશે 500 મીટર ચાલવાનું છે ને ચાલીએ અને ભાઈ તમને બતાવીએ જે ફાઇનલી જે નજારો આવે એ તમને અમે બતાવીશું ફાઇનલી અમારે ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે અને એ બી જો કેટલા પાતળી પટ્ટી છે જો જોઈ લો છોડા હાય કર દે હાય શું હાય થાકી ગયા જોઈ લો તપનભાઈ ને બધા ઉપર જાઓ અને અમે ચાલી રહ્યા છીએ ફાઇનલી અમે ચાલી રહ્યા છીએ હા બધા હાંફતા હાંફતા પહોંચી તો ગયા છીએ અહીંયા આગળ જ્યાં આવવાનું હતું ત્યાં આગળ બધા હમણાં નીચે શેડા લેતી હતી ખબર છે એ હવે રહેવા દો ને હવે ડુહા 42 વર્ષના જો હા તો એ ધુમા ક્યાં જાય છે સમજી લેજે બહુ ચારા કરીશ તો ઉપર આય मुझे अपने घर जाना है ભાઈ અહીંયા આગળ અત્યારે આમ જોવા જઈએ ને તો આમ ભલે તડકો ભલે હોય પણ ઠંડક બહુ જોરદાર લાગી રહી છે એમ અને અત્યારે પાછળનો જે મતલબ જે બાહુબલી હિલ છે ને એનું શૂટ બતાવું જુઓ તમને ખાલી આ છે બાહુબલી હિલ કે જ્યાં આગળ આખી આ રીતની આખી આમ નિશાની બને છે આમ અહીંયાથી આમ એ રીતની આખી ઝીલ છે અને વચ્ચે આ પર્વત મતલબ જે વચ્ચે છે એ પર્વત વચ્ચે આવેલો છે અને આજુબાજુ બધે પાણી છે જોઈ લો છે ને એટલે આના બાહુબલી હિલ કહેવાય છે વાત કરવા જઈએ અહીંયાનું એટમોસ્ફિયર બહુ જોરદાર છે અને અમે બધા અત્યારે અહીંયા આવી ગયા છીએ ફોટા પડાવી રહ્યા છે આ બધા અહીંયા આગળ આ કિશન ફોટો પડાવે જો કિશન જો આ મનોજ ગમે તેટલા ફોટા પડાય ગમે તેટલા પડાય એમ પણ લાગીશ તો મનહૂસ જ તો ભાઈ તું ફોટા કેમ પડાવે આપણે છે ને લોકો સામે શો ઓફ નથી કરતા ફોટા પડાવીને અચ્છા આપણે ખાલી આપણા માટે પડાવીએ છીએ મોજ કરો ને ભલા માણા हमारे मतलब आपको मत सिखा चल આમાં વાંઢો રહી જાય જે પણ લોકો આ વિડીયો જોવે છે ને એમના માટે એક સાચી સલાહ આપું છું લોકો હું કહે છે ને જોવા જાઓ ને તો જિંદગીની અંદર મોજ નહીં કરી શકો મોજ કરવી હોય ને તો હંમેશા ખુશ જ રહેવાનું શાબાશ બેટા बहुत बढ़िया मुन्ना આના લીધે જ મેં આ મીમ લગાવ્યો કેવો લાગ્યો જો આમ બેકગ્રાઉન્ડમાં જે બ્લર થાય ને ભાઈ ભાઈ ઓલો આવે છે તું તો એમ બી વાંઢો એ રેવા દે ને પાડી દો જેવા પાડો એવાના ફોટા અત્યારે હાલ તો જો ભાઈ આ તપનભાઈની જોડી વાત કરીએ તો 42 વર્ષના આમ તો થઈ ગયા છે પણ હવે વાત કરવા જઈએ ને કે ભાઈ આટલે ઉપર ચડી જવું એ બી બહુ મોટું ટાસ્ક છે ભાઈ શું કહો છો આમ તપનભાઈ આમ જો એ 42 વર્ષ એ 42 વર્ષ આમ જો જો 42 વર્ષે બી કેવા હે જો આમ બે કમેન્ટ કરો બે એવું 42 વર્ષ નહીં ભાઈ ખોટી અફવાઓ ફેલાવે હવે રેવા દો ને આ ધોરા જો આ ધોરા આયા જો અહીંયા ધોરા આયા જો બે ધોરા તો બધા નાના બે હવે રેવા દો ને ભાઈ બાહુબલી હિલથી થોડા ઉપર આવ્યા છીએ જ્યાં આગળ અહીંયા થોડું ચા નાસ્તો ને બધું મળે છે તો અહીંયા આગળ ચા નાસ્તો ને એવું કર્યું છે જો બાકી અહીંયા આગળ વાત કરવા જઈએ તો આ તપનભાઈ બેઠા છે તપનભાઈ શું કહો નજારો દેખાય આજુબાજુ હા પાછળ મસ્ત એવું ભાઈ કલરિંગ હા પબ્લિક બધી અહીંયા છે જોઈ લો હે ભાઈ કલરિંગ કપડાં પહેરે છે ભાઈ અને આ વાત કરવા જઈએ કે સોડા ભાઈ 3 કલરની ટી-શર્ટ પહેરી શું કહો છો 3 કલરની ટી-શર્ટ હા બોલો ને શું કહો છો 3 કલરની શેરડિયા બ્લુ અને કાળિયો 4 કલર બેન હા તમે ભલે ગાડિયા હોય કે કાળિયા બુશ જેવા ચમના હોય પણ મારો આ કેમેરો હોય ને તમને ધોરો કરી નાખે કેમેરો તમારો લાખો કરોડો રૂપિયાનો છે લાખો રૂપિયા ફેક અને બધું તો ઠીક પણ આ આમનું હે ને ખાલી અપલોડિંગ નહીં કરતું બસ બાકી પાછળ કિશન છે શું કે કિશન ગમે તે હોય પણ આ કેમેરામાં તું સારું લાગો म्यूजिक
પછી આ બ્લોગ જે જોશે ને તને પસંદ કરી લેશે. અરે આ તમારા કેમેરાનું આવું ભાગ્ય છે કે એની અંદર મારો ફોટો કે ને મારો જતી રહે ને હેડ ડિલીટ માર દઈશ ચાલ. અને આ ધૂમો બાકી આ ધૂમો મારો સગ્ગો ભાઈ છે, એનું હગું થવાનું બાકી છે. કોઈ છોકરી હોય તો બતાવજો. ડાઈ છોકરી હોય તો કે જોરે ધ્યાનમાં मैं गरीब हूँ. દિલ મારે દેવાનું છે મફતના ભાવમાં. હે આવજો. ચલો તો ભાઈ હવે નીકળીએ, અમે ડાયરેક્ટ નીકળીએ હવે. અત્યારે હાલ નાઇટનું જે કહેવાય ને કે જમવાનું એ અત્યારે રેડી થઈ ગયું છે અને મસ્તન સ્વિમિંગ પુલ છે એની જોડે, સ્વિમિંગ પુલની જોડે અમારું ડાઇનિંગ ટેબલ લગાવેલું છે અને અત્યારે મસ્ત જોઈ લો ભાઈ. હા 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 જો છે સ્ટાર્ટર આવી ગયું છે, ભાઈ ડુંગળી છે, મોકટેલ છે, હરા ભરા કબાબ છે, એની ચટણી છે. અત્યારે બીજું આવે છે, અત્યારે કહેવાય ને કે સ્પેશિયલી કઢી, ખીચડી અને શાક આટલું બન્યું છે. એની જોડે પનીર ભુરજી બી બની છે. તો આવશે અને આવો પછી બધું ચાલુ કરીએ. ત્યાં સુધી બાકીનું અમારું શૂટ જે છે એ શૂટ પતાવીએ. મજા આવશે આજે. આજ વઘારેલી ખીચડી જે ગુજરાતીની જાન કહેવાય અને આ કઢી હલાવો તો ભાઈ જોઈ લે રગડા જેવી એમ. અને બાકીનું તો આપણે બતાવી જ દીધું છે. બાકી એવા બધા જો હવે મને નહીં લાગતું કે આ લોકો કંટ્રોલ કરે કોઈ બીજો. જોઈ લે ઉલાર્યું કરવા માંડે છે. હવે ચાલો તો આપણે ઉલાર્યું કરીએ નકર રહી જઈશું. ખીચડી તો ઠીક હે પણ કઢીમાં બિલીવ નહીં થતો ભાઈ કે આ ગુજરાતી ટેસ્ટ આલ દીધો આ ભાઈએ. હરિયાણા ને અને ગુજરાતી ટેસ્ટ આલે. જોરદાર મજા આવી ગઈ ભ્યો. આજનું સાંજનું ખાવાનું તો મજા આવી ગઈ. હવે જોઈએ કાલે શું થાય. બાકી બ્લોગ કન્ટિન્યુ રાખીએ, મળીએ. 2000 years later. ગુડ મોર્નિંગ. અત્યારે સવાર થઈ ગઈ છે મસ્ત. પહેલાં તો હું ઉઠ્યો 6:30 ઉઠ્યો હતો અને સનરાઈઝ થતું હતું તો એનું થોડું ઘણું શૂટ લીધું હાથે અને પછી ઊંઘી તો નહીં ગયો. થોડી વાર ફોન બંધ રહ્યો હાથે અને પછી તૈયાર થઈ ગયા, રેડી થઈ ગયા. હવે અત્યારમાં ચકાચક થઈ ગયા છીએ. હમણાં ચા નાસ્તો કરવા જઈએ. હજુ બધા લોકો નયા ધોયા વગરના બેઠા હે. બધા આમ બતાવું જુઓ ખાલી તમે હમણાં મોઢા જુઓ બધાના ખાલી એકદમ. પત્યા સુધી એક તમને એક ખાલી શૂટ બતાવી દઉં જુઓ ખાલી. આ હા હા જો ખાલી વ્યૂ જો માણો ખાલી આ વ્યૂને ખાલી એકવાર જુઓ. અને આવા માઉન્ટેન્સની વચ્ચે આપણો જોરદાર આવો મસ્ત વિલા હોય અને એમાં બી આવું મસ્ત એવું સ્વિમિંગ પુલ હોય. હા 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 હા. હવે બધાને એકવાર તો પૂછીએ કે ભાઈ કેમનું છે. અમુક લોકો તો નાહવાનું ઈચ્છે છે કે સ્વિમિંગ પુલમાં જવું છે અને અમુકને જકુજીમાં જવું છે. તો જો હા નિલેશભાઈ શું શેમાં નાહવાનું જમનું છે ભાઈ? નાવાનું જકુઝીમાં પાણી ચાલુ કર્યું છે જો અહીંયા કડાય. જોઈ લો ભાઈ પાણી ચાલુ કર્યું જકુઝીમાં. મસ્ત મજાનું. આ ગરમ કર્યું ને? હા ગરમ પાણી થાય. તો અત્યારે આવી ગયા છે નીચે નાસ્તો કરવા માટે અને નાસ્તાની અંદર આજે શું છે જો બતાવું તમને ખાલી. હા મસ્ત પૌવા છે અને ભજીયા છે. એની અંદર જો ડુંગળીના ભજીયા છે અને બધા ચાલુ પડી ગયા જોઈ લો. અમુક લોકો શૂટ કરે છે, અમુક લોકો ખાવાનું બાકી છે, લોકો નાસ્તો કરે છે. ને આપણે અત્યારે બેઠા છીએ ચાની રાહમાં. ચા આવી જાય થોડા પાછળ થઈ જાવ ને તમે. એ ક્યાં પ્યાજ આવે, ડુંગળી આવી ગઈ છે. ચા આવે એટલે ચા નાસ્તો કરીએ અને પછી રવાના થઈએ અમદાવાદ. ત્યાંથી નીકળી ગયા હતા અને નોન સ્ટોપ ગુજરાત બોર્ડર જોડે પહોંચી ગયા છીએ. હવે અહીંયા એક નાસ્તાન બા તે પાણી માટે ઊભી રાખીએ ભાઈ. તો થોડો નાસ્તો પાણી એવું કરી લઈએ અને પછી નીકળીએ. થોડી એ કહ્યું કે 40 રૂપિયા અહીંયા મેં આલ્યા હતા એમ. તમે 40 રૂપિયા તમે આલ્યા? 40. એ ચલો એ ભાઈ નગરી સજાઓ મારા ભાઈ આલ્યા 40 રૂપિયા. હા અને બધા નાસ્તા પાણી એવું બધું કરી લો ભાઈ. જો જે લેવું હોય લઈ લેજો. હવે સીધી હિંમતનગર ચા પીવો ઊભી રહેશે. ચલો ભાઈ તો હવે અમે નીકળીશું ભાઈ ડાયરેક્ટ ગુજરાત બાજુ અમદાવાદ આવવા માટે. હવે હિંમતનગર ચા પીવો ઊભા રહીએ ત્યાં આગળ વાત કરીશું. ફાઇનલી અત્યારે ઘરે આવી ગયા છીએ. બધાને એક કરતાં મૂકતા આવ્યા છીએ. વચ્ચે ચા પાણી નાસ્તો આ તે બધું કર્યું પણ એ ભાઈ મેં કીધું હોવા જવા દો ને અહીં ક્યાં આટલામાં ચાલુ કરો. કંઈ વાત તો કરવા નથી નહીં. નવો વ્લોગ આવશે એ બતાવીશું. કમિંગ સૂન છે. બહુ જોરદાર મોટી ટ્રીપ થવાની છે, બહુ મોટી એમ. અને એના માટે કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. બાકી આ બ્લોગ જે જોયો હોય ગમ્યો હોય તો લાઈક કરજો. બાકી પહોંચી જ જજો ક્યાં આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા માટે. આવજો, મળીએ નવા બ્લોગમાં નવી મોજ સાથે.
જય માતાજી, જય શ્રી કૃષ્ણ.